નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના કોસંબણી પાસેની આદર્શ નિવાસી શાળા ખાતે તાલુકા કક્ષાના 79માં સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। અંકલેશ્વર તાલુકાના કોસંબણી ગામ પાસેની આદર્શ નિવાસી શાળા ખાતે તાલુકા કક્ષાના 79માં સ્વતંત્ર પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। નાયબ કલેક્ટર અને ખાસ જમીન સંપાદક અધિકારી પાર્થ જયસ્વાલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ અવસરે મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો સહિતના આગેવાનો અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર તાલુકા કક્ષાના 79માં સ્વતંત્ર પર્વની કોસંબણી પાસે આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે આન બાન શાન સાથે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે નાયબ કલેક્ટર અને ખાસ જમીન સંપાદક અધિકારી પાર્થ જયસ્વાલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સ્વતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરતા તાલુકાના શિક્ષકોને સન્માનિત કરી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ શાળાના પટાંગણ ખાતે મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ અવસરે જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિતના જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચ સહિત આગેવાનો અને ગામજનો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। એડીન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। 1947માં 150 વર્ષના સ્વતંત્રતા સંગ્રામના અંતે ભારત દેશ આઝાદ થયો, ત્યારે આજના આ દિવસે આપણે સ્વાતંત્ર્ય વીરોના બલિદાનને યાદ કરીએ, સાથે સાથે તેમના બલિદાન થકી આપણું આભાર વ્યક્ત કરીએ અને એમને વંદન કરીએ। તો આજના આ દિવસે, સ્વતંત્રતા પર્વના દિવસે, આપણે સૌએ આપણી મહામૂલ્ય આઝાદીનું મહત્વ સમજવાનું છે અને આપણી આઝાદીનું રક્ષણ કરતા આપણા સૈનિકો કે જેઓ સરહદ પર ઊભા છે અને બલિદાન આપે છે, એમને પણ આપણે વંદન કરવા જોઈએ।